સગર રાજાની ચારે બાજુ આમ વાહ વાહ. હવે સગર રાજાને તો મારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. હવે અશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો પંચકલ્યાણી ઘોડો લાવવો પડે. લાવ્યા, એને નવરાવ્યું, તૈયાર કર્યો, સોનાનું છત્ર મૂક્યું, લલાટમાં સોનાના પત્રમાં લખાયું આ સગર રાજા અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો છે, આને કોઈએ બાંધવો નહીં, અને બાંધશે તો એને યુદ્ધ આપવું પડશે. અને ઘોડો છૂટો મૂકી દીધો. પાછળ સગર રાજાના 60,000 દીકરા ગયા સૈન્ય લઈ. ઘોડો દોડ્યો જાય છે, કોઈ એને બાંધતું નથી, કારણ કે સગર રાજા બધાને અનુકૂળતા હતું, એટલે કોઈ સામે આવતું જ નથી. બધા શરણે કે રાજા બરાબર હોય તો પછી બદલાવાની કોઈ જરૂર ખરી? કોઈ સગર રાજાના ઘોડાને કોઈ બાંધતું નથી, એનો ઘોડો ફરે છે. ત્યારે એવું કહેવાય છે શાસ્ત્રમાં કે આ ઘોડો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે એટલે અશ્વમેઘ યજ્ઞ થાય. ઘોડો ફરતો ફરતો પોણા ભાગની ધરતી ફરી વળ્યો, કોઈ બાંધતું નથી. એની બળતરા સ્વર્ગના રાજા, આ ઇન્દ્ર છે ને સ્વર્ગનો રાજા છે, પણ એવો ડખાવાળો છે ને, આ શી ખબર ચાથી ચડી ગયો એ જ નથી ખબર પડતી. લ્યો, એને બળતરા થઈ કે આ સગર રાજા તો આ અશ્વમેઘ યજ્ઞ કરશે અને ભગવાન પ્રસન્ન થશે તો મારું ઇન્દ્રાસન છે. એટલે સગર રાજાના ઘોડાને સ્વર્ગના રાજા ઇન્દ્રે અદ્રશ્ય રૂપે ખેંચી લીધું, અપહરણ કરી લીધું, ચોરી લીધું. હવે ચોરીને હંગરવું ક્યાં? ચોરતા તો ચોર્યું, પણ એને હંગરવો ક્યાં? એટલે ઇન્દ્ર ઘોડાને લઈ અને કપિલ મુનિના આશ્રમમાં મૂકી દીધો. હવે કપિલ મુનિ સમાધિમાં બેઠા છે, મહાન સંત, અને ઘોડાને છૂટો મૂક્યો. ઘોડો તો ચરવા માંડ્યો લીલું પાળી. આ બાજુ સગર રાજાના 60,000 બાળકોને ખબર પડી કે અશ્વની ચોરી થઈ. ચારે બાજુ ગોતવા માંડ્યા, પણ ક્યાંય અશ્વનો પત્તો નથી. સગર રાજાને સમાચાર આપ્યા કે અશ્વની ચોરી થઈ. સગર રાજાએ જાહેર કર્યું કે આકાશ પાતાળ અને પૃથ્વી કમરોળી નાખો, પણ ઘોડાને ઘોડાના ચોરને પકડી લાવો. 60,000 દીકરાઓ સૈન્ય લઈને મારો કાપો કરતા કરતા ચારે બાજુ ઘોડાની ગોત કરતા કરતા દૂરથી જોયું તો કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને જોયું. 60,000 બાળકો આશ્રમમાં આવ્યા, જોયું તો કપિલ તો સમાધિમાં બેઠા છે, એને તો ખબર જ નથી. અને એકદમ 60,000 સગરના દીકરાઓ સંતનું અપમાન કરી, સંતોને ન કહેવાના શબ્દો કીધા, સંતને પથ્થર માર્યા, સંતે સહન કર્યું. અને આ બોલવા માંડે કે એ બાવા ડોંગી ધુતારા ઉભો થા, એક તો ઘોડાની ચોરી કરીને વળી સમાધિ લઈને બેઠો, ઉભો થા. અપમાની શબ્દો બહુ બોલ્યા. હવે સંતથી સહન ન થયું. કપિલ મુનિએ વર્ષોની આંખ બંધ ખોલી અને ઉગાડી, અને એમાંથી અગ્નિ પ્રગટ થયો. 60,000 દીકરા બળીને ભસ્મ થઈ ગયા. સંતનો પ્રેમ એવો છે ને સંતનો ક્રોધ આવો છે, ધ્યાન કરજો. બળીને ભસ્મ. હવે સગર રાજાને ખબર પડી, આવીને સંતની માફી માંગી, પ્રભુ ગમે સોરું કસોરું થાય, માવતર કમાવતર ન દવાય, મારા બાળકોએ ભૂલ કરી, એને જીવતા કરો. હવે રખ્યા બની ગયા, પછી શું? હવે શું કરવું? સગર રાજાએ બહુ શોક વ્યક્ત કર્યો, દીકરાની પાછળ ક્રિયાઓ કરી, 12મું કર્યું છે, 13મું, જે કઈ વિધિ કરવું છે કર્યું. સગર રાજા સ્વર્ગે સીધાવ્યો. એનો દીકરો એક હતો અંશુમાન, આ ગાદી ઉપર બેઠો. ગાદી ઉપર બેઠો, પણ આ જે પિતૃઓ કમોતે મર્યા છે, જીવને શાંતિ નથી. બધા નડવા માંડ્યા, અચાનક વિઘ્નો આવવા માંડ્યા, ઝઘડાઓ થવા માંડ્યા, નુકસાનીઓ થવા માંડી, પિતૃ પકડાય નહીં, અને આ બધું પ્રોબ્લેમ થવા માંડ્યું. અંશુમાન રાજાએ પંડિતોનો સહારો લીધો કે ભાઈ આવી રીતનું છે, તમારા પિતૃની પાછળ નાણ બલી કરાવો, નીલ પરણાવો, બધું કેટલું કર્યું, લાખો રૂપિયા વાપર્યા, પણ એનું પરિણામ શૂન્ય જાય. હવે અંશુમાન થાક્યો ને હવે એનો દીકરો દિલીપ, અંશુમાનનો દીકરો દિલીપને ગાદી ઉપર બેસાડી અંશુમાન સ્વર્ગે સીધાવ્યો. હવે દીકરો ગાદી ઉપર દિલીપ બેઠો, હવે એને નડવા માંડ્યું. એને ઘણું કાર્ય કર્યું, પણ પિતૃઓ પકડાતા નથી, મોક્ષ થતો નથી. હવે દિલીપની ત્રીજી પેઢીએ ભગીરથ થયો. ભગીરથ રાજ ઉપર બેઠો, એને પણ તકલીફ થવા માંડી, પણ ભગીરથ સંતનું શરણું લીધું, કોઈ સંતની પાસે. અને સંત બહુ છે, ધ્યાન કરજો બાપ. કજા કો રોક દેતી હૈ દુઆ રોશન જમીરો કી, ભલા મંજૂર અપના કર ખિદમત ફકીરો કી. કોઈ એવો સંત મળી જાય અને તું એની સેવા કરી લે, તારા બધા દુઃખ અને દારિદ્ર્ય જતા રહેશે બાપ. અને સંત સિવાય કોઈ નહીં કરી શકે. ભગવાન નથી કરી શકતા. તમે કંઈ પણ કરાવવું તો પેલા સંતને કહો. ભગવાનને કહેશો ને તો ભગવાન સંતને કહે છે કે હે સંત, તમે આને જાઓ કરાવી લો.
ભગવાન જાતે નહીં આવે, કારણ કે સંત છે ને ભગવાનનું હૃદય છે. સાતમી ભક્તિ છે. સાતવ સબ જગ મોય મોહી દેખા, મોતે સંત અધિક કર લેખા. શ્રી રામ જય જય શ્રી રામ જય જય. ભગીરથ રાજાએ નારદજીને, ભગીરથ દુઃખમાં છે ને સંત આવ્યા, સંતનું સન્માન કરી સંતને બેસાડ્યા અને સંતે પૂછ્યું ભગીરથ કેમ ચિંતામાં? ત્યારે ભગીરથે બધી વાત કરી કે મારી 3 પેઢી થઈ, 3 પેઢીના પિતૃ કપિલના ક્રોધથી બળીને મર્યા છે અને એ અગવત્યા થયા છે, અને હવે એનો મોક્ષ કરવો શું? ત્યારે નારદજીએ કીધું કે હે ભગીરથ ચિંતા ન કર, આ તારા કાર્યમાં તને જા ગંગાજીનું આહવાન કર, ગંગાજી પ્રસન્ન થાય તો સ્વર્ગમાંથી ગંગા નીચે આવે તો તારા પિતૃનો ઉદ્ધાર થશે. ભગીરથ રાજા ગંગાજીનું તપ કર્યું. તપ કરો એટલે ભગવાનને આવવું જ પડે. કોઈ પણ દેવનું તમે તપ કરો ભગવાન આવે. મંત્ર આધીન દેવતા, તમે મંત્ર બોલો એટલે ભગવાનને આવવું જ પડે. ભગીરથ ગંગાજીનું આહવાન કર્યું. ઘણો સમય ગંગાજી પ્રસન્ન થયા. માગ માગ ભગીરથ માગ, તો માગે આપું. ત્યારે ભગીરથે એટલું જ કીધું કે માં તમે સ્વર્ગમાંથી નીચે આવો. કે કેમ? કે મારા 3 પેઢીના પિતૃઓ કપિલના ક્રોધથી બળીને મર્યા છે, એ આશ્રમ સુધી તમારે આવવાનું છે, અને આશ્રમમાં તમે તમારું પાણી ફરી વળે તો મારા પિતૃઓનો મોક્ષ. હવે આ પરમારથનું કામ છે કે સ્વાર્થનું? પરમારથનું કાર્ય હોય ત્યાં જવું પડે કે નહીં? સ્વાર્થનું હોય તો કદાચ દીકરાના લગ્નમાં, કુટુંબના લગ્નમાં ન જવાય તો કદાચ ન જવાય, પણ આ પરમારથનું કામ હોય, કથા છે પરમારથ માટે. કોઈ અહીંયા હજારો કામ મૂકીને તમે આવ્યા છો ને, ઘણાને ઘેરે લગ્ન છે તો આવ્યા છો, સવારમાં માંડવો નાખીને પહોંચી ગયા, ઘણા રાંધણનો લોટો મૂકીને આવ્યા છે, અને ઘણાને તો કાલ માંડવો નાખવાનો છે, એના પર બળી આવીને બેસી જઈ લ્યો. આવવું પડે. પરમારથ હોય ત્યાં જાઓ. સ્વાર્થમાં તો આખી દુનિયા જશે, પરમારથમાં જાઓ, કારણ કે ઈશ્વર પરમારથ માટે આવ્યા છે, સ્વાર્થ માટે નહીં. એને ઓળખતા શીખો. આજ મંદિરમાં બેઠા બેઠા ભગવાન રડે છે કે આ દુનિયા મને કેમ ઓળખતી નથી. ઓળખનારા ક્યાં છે આજે વિધિ દુભાવું છું. ઓળખનારા ક્યાં છે આજે વિધિ દુભાવું છું. આપ કવિની ઝૂંપડીએ રામ બની રહી જાઉં છું. હે માનવ વિશ્વાસ કરીને, હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ. ઈશ્વરને ઓળખતા શીખવું પડશે. હવે આ પરમારથનું કામ છે. ભગીરથે માગણી કરી એટલે ગંગાજી અભિમાનમાં બોલ્યા કે હે ભગીરથ, હું નીચે તો આવું પણ મારામાં તાકાત બહુ છે, મારા વેગને હું રોકી શકતી નથી, એટલે ઉપરથી પડું તો ધરતી તૂટીને પાતાળમાં ઉતરી દઉં. જો તારે મારો પ્રવાહ વહેતો કરવો હોય તો મારા પ્રવાહને ઝીલવા માટે કોઈ નીચે પાત્ર થાય. આ શબ્દો કેવા અભિમાન. હવે આવવું હોય તો હળવે કરીને ન આવે. આ સભામાં વચ્ચેથી આવવું હોય ભાઈઓને, હે વચ્ચો વચ્ચે આવવું હોય તો અવાય કે નહીં? કેવી રીતે અવાય? તમે આમ લાંબો હાથ ખાલી આમ કરો ને, કાં તો આમ કરો, બોલો માર્ગ થઈ જાય ને. પણ આ તો ખંભા આઘા પાછા કરીને એમ અવાય. એ આવે એને શું કહેવાય? અભિમાન. આમ કરો તો નિરાભિમાન. એમ ભગીરથ ભોળો બિચારો સમજો નહીં, એને એમ કે આ વેગને નહીં રોકી શકતી હોય, પાત્ર લેવા માટે ફરજ. હવે ગંગાના પ્રવાહને ઝીલવા માટે કોનું પાત્ર કામમાં? ભગીરથ બહુ ફર્યો, પાત્ર મળતું નથી. વળી પાછો રોવા માંડ્યો. એને દુઃખ થયું. અને જ્યારે દુઃખ તમને સાચું થાય ને ત્યારે કોઈ સંત તમારી પડખે જ છે, તરત આવીને ઉભો રહે. જોજો તમે એક એક પ્રમાણ બતાવી. ત્યારે ઇન્દ્રનો પુત્ર જયંત કાગડો બની ચાંચ મારીને ભાગ્યો. બ્રહ્માએ કાઢી મૂક્યો, શિવે કાઢી મૂક્યો, ઇન્દ્રે કાઢી મૂક્યો, રાખીને સકઈ રામ કર દ્રોહી. પણ નારદજી આમ જોયું, નારદ દેખે હું વિકલ જયંત